કોઈકને જ્ઞાનની વાત આપવામાં આવી, કોઈને આત્માની વિદ્યાની વાત આપવામાં આવી, કોઈને આત્મા વડે વિશ્વાસ કરવાની અને કોઈને સાજાપણા કરવાની, કોઈને ચમત્કાર કરવાનું, કોઈને પ્રબોધ કરવાનું, કોઈને આત્માની પરીક્ષા કરવાની અને અન્ય ભાષા બોલવાના વરદાન આપે છે. આ પવિત્ર આત્માના 9 વરદાન છે, અહીંયા લખેલા છે. પરંતુ આ એક વરદાન જ્યારે કોઈને મળે છે ત્યારે એનો સદુપયોગ કરવો એ બહુ અગત્યની વાત છે. આજે આપણે જોઈ રહ્યા છે કે અમુક જણે ભવિષ્યવાણી કરવાની આત્મા મળેલો રહે, કોઈને સાજાપણો કરવાનો, પરંતુ એનો ગેરફાયદો ઉચકતા હોય છે. કોઈને ભવિષ્યવાણી કરવાનો આશીર્વાદ મળે છે તો થોડા સમય પછી એ વ્યક્તિગત રૂપ પર ભવિષ્યવાણી કરતો હોય છે. અગર તમે બાઇબલમાં વાંચો ક્યારે પણ, અગર તમે ધ્યાન આપો એમાં, તો ભવિષ્યવાણી વ્યક્તિગતનો ડેવલપમેન્ટ માટે નથી આપવામાં આવી. ભવિષ્યવાણી પ્રભુની મહિમા વધે માટે આપવામાં આવેલી હતી. કોઈને એમ કે તારે ભવિષ્યવાણી આપો છો કે તું 2026માં એક ગાડી લેશે, તો આ પ્રભુની મહિમા માટે ભવિષ્યવાણી નથી. અગર એ વ્યક્તિ ગાડી લે છે ને પ્રભુની ભવનમાં સમયસર આવે તો કદાચ પ્રભુની એ દયા રહી શકે ને એની ઈચ્છા રહી શકે. પણ આજે આપણે ઘણી વસ્તુ પર જોઈએ છે, લોકો કહે છે કે તને સાજાપણું આપે છે, તો અમુક વાર એવું થાય કે સાજાપણું આપતા હોય પણ સાજાપણું પામીને પછી એ પાછો વ્યર્થ જીવન જીવે છે. આ પ્રભુની ઈચ્છા નહીં રહી શકે. અમુક જણ આજે પ્રાર્થના કરવા માટે પૈસા લે છે, અમુક લોકો અલગ અલગ, મતલબ કે હર પ્રકારની ભવિષ્ય જે પવિત્ર આત્માનો વરદાન મળે છે એનો ગેરઉપયોગ થાય છે. તો આજે આપણે એક સવાલ જુવાનોમાં સૌથી પ્રખ્યાત છે એ તમને કહેવા માંગીશ. જુવાનોમાં એવો છે કે ઈસુ મસીહ જ્યારે ગયો, ઈસુનો પુનરુત્થાન પછી પાછો જીવિત થયો અને સ્વર્ગમાં ગયો, પછી એક જ બાબત વધારે ફેલાઈ એ હતી કે પાપની ક્ષમા, પશ્ચાતાપ કરીને બાપ્તિસ્મા લેવાનું, બીજું કે પ્રભુ ઈસુને પોતાનો ઉદ્ધારકર્તા સ્વીકારવું, અને ત્રીજું કે પ્રાર્થનામાં અને વચનમાં ચાલીએ તો આપણે સ્વર્ગનું રાજ્યમાં જઈ શકશું. તો પછી ચર્ચ શું કરવા જવાનું? હા સવાલ જુવાનોમાં અત્યારે અમે અહીંયા રાજસ્થાન ગયેલા હતા, ત્યાં પણ આ એક ડિબેટનો સવાલ હતો કે ચર્ચ જવું એ સારું કે વ્યક્તિગત પ્રભુમાં વધવું એ સારું. એ ડિબેટ ચાલેલી, તો એમાં ઘણા સારા સવાલો બી આવેલા, જવાબ બી આવેલા. તો એમાં એવું છે કે વ્યક્તિગત ડેવલપમેન્ટ, અગર તમે પરમેશ્વરના વચનો પાળો, એનો પ્રાર્થના હાથે લાગી રહો, અને અગર તમે પરમેશ્વરના હાથે વાતો કરો તો તમે સ્વર્ગના રાજ્યમાં બેસો. આ બાઇબલમાં લખેલું છે. બાઇબલમાં એમ નહીં લખ્યું કે ચર્ચ જાઓ તો તમે સ્વર્ગના રાજ્યમાં જાઓ, પરંતુ ચર્ચમાં શું કરવા જવાનું એ બહુ આપણે અત્યારે જોવું. પ્રેરિતોના કૃત્યમાં 2 અધ્યાય હું વાંચો ને, આ પહેલી શરૂઆત થયેલી આ ચર્ચ, મતલબ જે દેવળ આપણે કહીએ છીએ આજે, એ દેવળની શરૂઆત પ્રેરિતોના કૃત્યમાં લખેલું છે. એ સમયે પ્રેરિતો દ્વારા કરવામાં આવેલી. તો 50માના દિવસે આવ્યો તે વખતે તેઓ સર્વ એક સ્થળે એકઠા થયા હતા. ત્યારે આકાશમાંથી એકાએક ભારે આંધીના ઘૂંઘાટ જેવો અવાજ આવ્યો, અને તેઓ જ્યાં બેઠા હતા તે આખું ઘર ગાંજી ઉઠ્યું. અગ્નિના જેવી છૂટી છૂટી પડતી જીભો તેઓના જોવામાં આવી, અને તેઓમાંના દરેક ઉપર એક એક બેઠી. તેઓ સર્વ પવિત્ર આત્માથી ભરપૂર થયા, અને આત્માએ જેમ તેઓને બોલવાની શક્તિ આપી તેમ તેઓ અન્ય ભાષાઓમાં બોલવા લાગ્યા. અહીંયા શરૂઆતમાં પહેલી વાર આ ચર્ચ, મતલબ કે દેવળ જે પ્રભુની મહિમા માટે બનાવે એની શરૂઆત થાય છે. તો ચર્ચનું એ શીખવા પહેલા આપણે એ સમજવાની જરૂર છે કે ચર્ચ કેમ બનવામાં આવી છે. તો જૂના કરારમાં આપણે જોઈએ છીએ કે સુલેમાન રાજાએ પ્રભુ માટે મંદિર બનાવેલું. તે મંદિરની કંઈક પરંપરા હતી, કાં તો પછી એવું કહે કે એના રૂલ હતા. તો આપણે આ ચર્ચને જોઈએ તો વચ્ચેનો જે થાંભલા છે 2, એના પાછળનો એક રૂમ, અહીંયાથી આ થાંભલા સુધી એક રૂમ, અને અહીંયા વચ્ચે એક જાડો પડતો હતો, અને આ સ્થાન એક અલગ રૂમ હતો. તો જે થાંભલાની બાજુ હતો તો એમાં સાધારણ લોકો, જે સામાન્ય લોકો હતા આપણા જેવા,
એ લોકો ત્યાં આવતા અને બલિદાન ચડાવતા હતા. તો ત્યારે એ સમયમાં એવું હતું કે બલિદાન ચડાવવાનું તાકી પોતાના પાપની ક્ષમા મળી શકે, માટે એ લોકોને એ જગ્યા પર હતા. તો ત્યાં એક વેદી હતી, તો ત્યાં વેદી પર લોકો આવીને પોતાનું બલિદાન ચડાવતા હતા. બલિદાનમાં લોકો કઈ બી લાવતા હતા, પશુ પક્ષી જે બી શુદ્ધ લાવે, શુદ્ધ પશુ પક્ષી હોય એને લાવીને લોકો ચડાવતા હતા. અને વચ્ચે અહીંયા એ લોકો આવી શકે જે પવિત્ર સ્થાન હતો, તો એમાં ખાલી યાજકો લોકો આવી શકતા હતા, જે લોકો મતલબ કે દીવો લગાવવા માટે અને અલગ અલગ એ પદ્ધતિ હતી એ કરવા માટે લોકો અહીંયા આવતા હતા. અને આ જે સ્થાન હતો એમાં અતિ પવિત્ર સ્થાન હતો એનો, માટે આમાં મહાયાજક આવી શકતો હતો. એટલે કે એ બી એક વર્ષમાં એકવાર બધા લોકોના પાપની ક્ષમા માટે લોહી લઈને આવતો હતો. અને ત્યાં એક સંદૂક મૂકેલું હતું, જેમાં કહેવામાં આવે છે કે એમાં જે મૂસાના 10 આજ્ઞાઓ આપેલી પથ્થરો અને અમુક વસ્તુ મૂકેલી હતી, એના પર એ લોહી નાખતો અને બધાના પાપ માટે ક્ષમા મળતી હતી. એ રીતે ચાલતું હતું.